નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10 અથવા 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સમાં છો તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. જો તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં એક વિષયમાં, બે વિષયમાં કે પછી 3 વિષયમાં નપાસ થયા હશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમે પૂરક પરીક્ષા આપી શકશો. 20 તારીખ છે વિદ્યાર્થી મિત્રો, 20 તારીખ સાંજના 5 વાગ્યા સુધી તમે ઓફિશિયલ વેબસાઇટ www.gseb.org પર તમારું ફોર્મ ભરી શકશો. અને તમે વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણમાં ભણતા હશો, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ હશે, તમારી છેલ્લી તારીખ વિદ્યાર્થી મિત્રો 22 તારીખ છે. તમે 22 તારીખ સુધી સાંજના 5 વાગ્યા સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો, જે પણ તમારે એક્ઝામ આપવી છે. ધોરણ 10માં ભણતા હશો તો તમે 3 વિષયની પરીક્ષા આપી શકશો. જો તમે 4 વિષયમાં નપાસ હશો તો સોરી, તમારે 1 વર્ષ રાહ જોવી પડશે. અને જો તમે 12 સાયન્સમાં છો વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર જ છે, તમારે 2 માર્કશીટ ના કરવી હોય તો તમે બધા વિષયની પણ પરીક્ષા આપી શકો છો. ભલે તમે પાસ થયા હશો, જે બેસ્ટ ઓફ 2 હશે, 2 માંથી જે સારા માર્ક્સ હશે એ તમારા ગણાશે. હવે તમારે વિદ્યાર્થી મિત્રો પૂરક પરીક્ષા ક્યારે આવશે તો અહીંયા તમે જોઈ શકો છો. તમે ધોરણ 10માં હોવ, ધોરણ 12માં સાયન્સ હોય, કોમર્સ હોય કે પછી આર્ટ્સ હોય, અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત બોર્ડે પરિપત્ર બહાર પાડ્યો છે અને તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, સંસ્કૃત પ્રથમા, સંસ્કૃત મધ્યમાં, ધોરણ 10, ધોરણ 12 દરેક માટે પૂરક પરીક્ષા ક્યારથી ચાલુ થશે? 24/6/2024 થી યોજવામાં આવશે. આજે વિદ્યાર્થી મિત્રો 17 કે 18 તારીખ થઈ છે અને તમારી પાસે 1 મહિનો છે વિદ્યાર્થી મિત્રો. જૂનમાં પરીક્ષા આવશે. 24 તારીખથી તમારી પરીક્ષા શરૂ થઈ જશે. માનીને ચાલો કે દરેક વિષયમાં 1 થી 2 ગેપ તમને એ લોકો 100% આપશે, તો તમારી પરીક્ષા 24 તારીખથી ચાલુ થઈ જશે. તો 1 જ મહિનો બાકી છે. તમે ધોરણ 10માં હશો, ધોરણ 12માં હશો, તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારી સાથે શેર કરીશ, જે ગયા વર્ષે પૂછાયેલા છે એ પણ હું તમારી સાથે શેર કરીશ, જેથી તમને ઇઝીલી તમે આ વખતે પાસ થઈ જાઓ. તો તમે બધા પાસ થઈ જશો એના માટે હું તમને શુભેચ્છા પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટાઈમ ટેબલ જ્યારે પણ આવશે હું તમારી સાથે શેર કરી દઈશ. અને કઈ રીતના પાસ થવું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કયા છે એ પણ હું તમારી સાથે શેર કરવાનો છું. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.